માતૃદિનના આ ખાસ અવસરે આજે અમે તમને એક એવી માતાની કહાની બતાવવા જઈ રહ્યા છીએ જેમનો સંઘર્ષ, ત્યાગ અને મહેનત દરેક માટે પ્રેરણા સમાન છે. એક એવી માતા જેમણે પતિના અવસાન બાદ 6 સંતાનોને એકલા હાથે ઉછેરીને આજે સફળતા સુધી પહોંચાડ્યા છે. ચાલો જોઈએ આ એક પ્રેરણાદાયક રિપોર્ટ. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામની રહેવાસી સંગીતાબેન લવજીભાઈ સોલંકી માટે જીવન ક્યારેય સરળ રહ્યું નથી. વર્ષ 2006માં પતિના અવસાન બાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી તેમના ખભા પર આવી પડી. પતિને બચાવવા માટે તેમણે પોતાના દાગીના સુધી વેચી નાખ્યા, છતાં તેઓને બચાવી શક્યા નહીં. આર્થિક તંગી વચ્ચે પણ સંગીતાબેને હિંમત ન હારી પોતાના 6 સંતાનોના ભવિષ્ય માટે તેમણે દિવસ રાત મહેનત કરી. ખેતી કામ, કડિયા કામ, મજૂરી, જે પણ કામ મળ્યું તે કરીને પરિવાર ચલાવ્યો. પતિના અવસાન બાદ તેઓ પોતાના પિયર ધાનેરા તાલુકાના રવિ ગામમાં રહી મામા અને નાનીના સહારે સંતાનોનો ઉછેર કર્યો. લગભગ 18 વર્ષ સુધી ત્યાં રહીને સંતાનોને ભણાવ્યા અને સંસ્કાર આપ્યા. મજૂરી કરી છે અઠે મારા આશરો કોઈ ને તો 15 વર્ષ આરે આવી તો મોદા થયા તે 1 મહિના દવાખાનામાં રહેતા સિવિલમાં દવા કરાવી ઘણી મજૂરી કરીને દવા કરાવી પણ બચા નહીં. પછી અડે આયા બુડે 6 મહિના થયા તો એમાં પિયરમાં ગઈ છોકરા લઈને બધે તે પિયરમાં રહીને ગામમાં ખેતરે મજૂરી કરીને કડિયા કામ કર્યું. એમ કરી છોકરા મોટા કર્યા. મારા બાઈ ભેગા રહેતા, પપ્પા હતા મારા બાઈથી તે છોકરા ઘેર રાખતા તો મેં મજૂરી કરી. તાણા ભેળો ખાતો કે થોડે થોડે મોટા થયા જેમણા રીતે ભણ્યા ગયા. એટલે 12 ધોરણ તો મારા પિયરમાં, એટલે 12 ધોરણથી પિયરમાં ભણ્યા. પછી આગળ વધ્યા, કોલેજ કરી અને બીએડ કરે, કોઈ નર્સિંગ રાખો છે ને એવા કર્યા. છોકરાને જાતે મહેનત કરી. દૂધ પડ્યું ને અત્યારે છોકરાને બાદ તો એ બુદ્ધિ આવી કે પપ્પા ઘરમાં ને તો મને એવી રીતે દૂધ પડ્યું હોય કે આ રીતે ભણવા ડૂટ્યો. તે થોડે થોડે આગળ વધ્યો. તે નાના મોટી નોકરી કરી એના પાસે મારે પિયરમાં મોટે છે ને છોકરા ત્યારે પિયરમાંથી થયા યારીમાં. તમારે જાતે મહેનત કરી, છોકરી મજૂરી કરી, મેં કરીને આ રહેવા માટે ઘર બનાવ્યું. તે મારે મજૂરી કરી પેટ ભરા અને સુખેથી રહ્યા. આજે તેમના સંતાનો વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી રહ્યા છે. કોઈ આરોગ્ય વિભાગમાં સેવા આપે છે, કોઈ શિક્ષણ ક્ષેત્રે છે, કોઈ એડવોકેટ છે તો કોઈ સરકારી નોકરીમાં છે. સંતાનો કહે છે કે મહેનત અને ક્યારેય હાર ન માનવાની પ્રેરણા તેમને તેમની માતાથી જ મળી છે. મારું નામ સોલંકી અંબા છે. મારા પપ્પાનો ઓફ થયા 20 વર્ષ જેવા થઈ ગયા. અમે અહીંથી પછી અમારા મામાને ત્યાં ગયા. અમે 4 બોલનો 2 ભાઈ હતા. બધાનું ભરણ પોષણ મારા મમ્મી ઉપર આવી પડ્યું હતું. અને મારા મમ્મીએ ત્યાં મામાના ઘરે નાનીને જોડે સાચવવા મૂકી દીધા. મારા મમ્મી રાત દિવસ કાળી મજૂરી કરી. અમે મોટા મજૂરીમાં ખેતરમાં કોકના ખેતરમાં જઈને કામ કર્યું એવું હતું. નાની અમને દિવસ જો ની તડકો ની કસૂરમાં મમ્મી ખૂબ મદદ કરી, અમને ભણાય. અમે આજે જગ્યાએ છીએ કે ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને આવી મમ્મી મળી. પપ્પાની જગ્યા અમને બધી કમી પૂરી કરી દીધી. અમારી મમ્મીએ ખૂબ સંઘર્ષ કર્યો છે, ક્યારેય નવરા ન બેસ્યા, અમને ભણાવ્યા, આગળ વધાર્યા. આજે અમે જે કંઈ છીએ એ બધું મમ્મીના કારણે જ છીએ. ખરેખર સંગીતાબેન સોલંકી જેવી માતાઓ સમાજ માટે જીવંત પ્રેરણા છે. માતૃદિનના આ અવસરે એવી તમામ માતાઓને નમન જે પોતાના સંતાનોના ભવિષ્ય માટે પોતાના સપનાઓનો ત્યાગ કરી દે છે.